ગુજરાત બુલેટિનમાં દાંતા ખાતે પત્રકાર પર હુમલાની ઘટના બનવા પામી। દાંતાના બ્રાહ્મણવાસ વિસ્તારની આ ઘટના સામે આવી છે। રાત્રિના સમયે નશાની હાલતમાં મામલતદાર કચેરીએ ફરજ બજાવતા કર્મચારી એવા અર્જુનસિંહ સોલંકી ઉર્ફ ભાણોએ મારામારી કરી હોવાની માહિતી સપાટી પર આવી છે। પત્રકારના ઘર નજીક એરિયામાં લોકો સાથે બેઠા હતા તે સમયે મારામારી કરી। દાંતા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ ગાડી લઈ અને ગાડાગાડી કરી સાથે જ બબાલ કરી હોવાની માહિતી પણ સૂત્રોએ જણાવી। દાંતા NSUIના પ્રમુખ અર્જુનસિંહ સોલંકીએ દાંતાના સ્થાનિક પત્રકાર સાથે મારામારી કરી ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। આ પ્રકારે કર્મચારી નશાની હાલતમાં પત્રકાર સાથે દાદાગીરી કરવી કેટલી યોગ્ય? તંત્ર આવા લોકો સામે કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસાડે તેવી લોક માંગ ઉઠી છે। ચોથા સ્તંભ પર આ પ્રકારે હુમલાની ઘટનાએ લોકોને વખોડી કાઢી છે। દાંતાના સ્થાનિક પત્રકાર પર આ પ્રકારે હુમલાની ઘટના બનતા દાંતાના સ્થાનિક પત્રકારોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। નશામાં ધૂત રહી દાદાગીરી કરનાર સામે કાર્યવાહી કરવા માટે પત્રકારોની માંગ ઉઠી છે। ત્યારે બબાલની સમગ્ર ઘટના નજીકમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ। Thank you.